આજે 10મી જુલાઈ 2025 ગુરુવાર અને ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. સાંભળ બેની હરી રીજાની રીતડી, મોહન વરને માન સંગાથે વેરજો. મુક્તાનંદ સ્વામીનું આ પદ આપણે સાંભળી રહ્યા છીએ. આ પદની બીજી પંક્તિમાં મુક્તાનંદ સ્વામી આપણને સૌને કરોડો અબજ રૂપિયા આપવા છતાં પણ ન મળે એવી શીખ અને ઉપદેશના વચનો કહી રહ્યા છે. દાસી થઈ રહેજે તું દીન દયાળની, નીચી ટેલ મળે તો માને ભાગ્યજો. ભવ બ્રહ્માદિકને નિશ્ચય મળતી નથી, પુરુષોત્તમ પાસે બેઠાની જાગજો. સાંભળ બેની હરી રીજાની રીતડી. સાધના માર્ગની અંદર સત્સંગમાં પ્રવેશ કર્યા પછી આપણા આધ્યાત્મિક માર્ગમાં સત્સંગની અંદર, સંસ્થાની અંદર ઘણી પ્રકારની નાની મોટી સેવાઓ છે. એમાં આપણે સ્થૂળ દ્રષ્ટિએ હંમેશના માટે આપણી વિચારસરણી એવી રહી છે કે મને જો ટ્રસ્ટી બનાવે તો એ મોટી સેવા કહેવાય. સાધુને એવો વિચાર આવે કે મને કોઠારી બનાવે, ભંડારી બનાવે, પૂજારી બનાવે, મહંત બનાવે, એ મોટી સેવા કહેવાય. આ ભ્રમણા છે. આધ્યાત્મિક માર્ગમાં કોઈ પણ પ્રકારની નાની મોટી સેવા એ વ્યાસપીઠ ઉપર બેસીને પારાયણ, પ્રવચન કે કથા વાર્તા કરવાની સેવા હોય કે રસોડાની અંદર ચોકો કરવાની, ઝાડુ પોતા કરવાની, વાસણ ઉટકવાની, બૂટ ચપ્પલની સેવા હોય, એનું પણ એટલું જ મહત્વ છે. એમાં પણ એટલો જ રાજીપો છે, એમાં પણ એટલું જ ફળ છે. પણ દાસ ભાવે કરીને કરવામાં આવે તો હંમેશા આપણા દિલ દિમાગના કોઈ ખૂણામાં સુષુપ્ત અવસ્થાની અંદર એવી આશા અપેક્ષા બેઠી હોય છે કે મને આ મોટી સેવા મળે, જેમાં માન મળતું હોય, જેમાં વાહવાહ થતી હોય, જેમાં હારતોરા થતા હોય, જેમાં સન્માન અને આદર મળતા હોય, લોકો કંઈક જુદી દ્રષ્ટિથી નિહાળતા થાય, એવી સેવા મળે. નીચી ટેલ મળે તો માને ભાગ્યજો. સંતની આજ્ઞા, ગુરુની આજ્ઞાએ કરીને કંઈ પણ પ્રકારની સેવા મળે, એ પછી નગારો વગાડવાની સેવા હોય, ઘંટારો કરવાની સેવા હોય, ઝાડુ પોતા કરવાની સેવા હોય, તો પણ એ મહાન સેવા છે. બાહ્ય દ્રષ્ટિએ ભલે નિમ્ન કક્ષાની સેવા ગણાતી હોય તો પણ સંત અને ભગવંત એના ઉપર રાજી થાય છે. બ્રહ્મ સ્વરૂપ યોગીજી મહારાજની પાસે કંપાલાના યુવાન મહેન્દ્રભાઈ, ચુનીભાઈ, લલ્લુભાઈ પટેલ, તેમણે સાધુની દીક્ષા લીધી અને તે વખતે નવયુવાનોને દીક્ષા આપેલા સંતોને
યોગીજી મહારાજે સંસ્કૃતનો અભ્યાસ કરવા માટે દાદરમાં રાખ્યા, મુંબઈમાં રાખ્યા. યોગી બાપાએ આ મહેન્દ્રભાઈને દીક્ષા આપી અને એનું નામ પાડ્યું ત્યાગ વલ્લભ સ્વામી. અને નિધડકપણે વિશ્વાસપૂર્વક ત્યાગ વલ્લભ સ્વામીને યોગી બાપાએ આજ્ઞા કરી કે તમારે રસોડાની સેવા કરવાની છે, રસોઈ બનાવી, ઠાકોરજીને થાળ કરી, આ બધા સંતોને પાર્ષદોને જમાડવાના. જેણે જિંદગીમાં પોતાના માટે પણ ચા બનાવવાની ક્રિયા નથી કરી, ગેસનો ચૂલો નથી સળગાવ્યો, પણ પોતાના મહાન મહાન ભાગ્ય માનીને દાસત્વ ભાવે, નિર્ધમપણે, નિષ્કામ ભાવે કરીને કેવળ ભગવાન અને સંત અને યોગી બાપાને રાજી કરવાની ભાવનાથી વર્ષો સુધી એમણે સેવા કરી. મહંત સ્વામી, ડૉક્ટર સ્વામી, કોઠારી સ્વામી, આ બધા સંતો એમની સાથે જ દીક્ષા લેવાવાળા હતા. અને એ બધા સંતો ગાદી તકીએ બિરાજમાન થાય જ્યારે ત્યાગવલ્લભ સ્વામી પોતે સેવાની મૂર્તિ હતા. સભાના પાછળના ભાગમાં બેસે, ત્યાં અનાજ સાફ કરે, શાક સુધારે, વટાણા ફોલે, પાપડી ફોલે, તુવેરના દાણા કાઢે, સગડા પેટાવે, ધુમાડો થતો હોય. બાહ્ય દ્રષ્ટિએ આપણને મોટી સેવા ન દેખાય, પરંતુ એ સેવા દ્વારા યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજને અંતરથી રાજી કર્યા અને યોગી બાપાના મુખનું પાન બની ગયા. પ્રમુખ સ્વામી મહારાજ સંતોની શિબિરની અંદર સંતોને શીખના ઉપદેશના વચનો કહેતા કે તમારે ત્યાગ વલ્લભ સ્વામી સામુ નજર રાખવી. આટલા વર્ષોથી સાધુ છે, એમણે ક્યારેય પણ કોઈની પણ લેશ માત્ર ફરિયાદ કરી નથી, કોઈનો અભાવ કે અવગુણ લીધો નથી. યોગી બાપાની આજ્ઞાએ કરીને રસોડામાં વર્ષો સુધી સેવા કરી છે. એમના આચાર, વિચાર, વર્તન, વાણી ઉપર ધ્યાન રાખીને એના જેવા બનવા માટેનો પ્રયત્ન કરવો. નીચી ટેલ મળે તો માને ભાગ્ય જો. આપણા મનની જે ભ્રમણા છે એને દૂર કરવાની જરૂર છે. ગુરુની આજ્ઞા થાય એમાં લેશ પણ શંકા કુશંકા કર્યા સિવાય દાસ ભાવે કરીને, પોતાના મોટા ભાગ્ય માનીને સેવા કરે તો ગુણાતીત ગુરુ એવા યુવકો ઉપર, સંતો ઉપર, પાર્ષદો ઉપર ઓળઘોળ થઈ જાય છે. લંડનની અંદર મોટો ઉત્સવ થયો, કલ્ચરલ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા, અને ઉત્સવમાં અને સભાની અંદર તમામ સંતો, હરિભક્તો, નાના મોટા ભાઈ ભાઈને પ્રત્યક્ષ નિહાળવાનો લાભ લેવાનો લાભ મળ્યો. પરંતુ બહુ મોટી સંખ્યામાં યુવકો હતા જે રસોડાની સેવામાં રોકાયા, ઉતારાની સેવામાં રોકાયા, પાર્કિંગની સેવામાં રોકાયા, વ્યવસ્થા કરવાની સેવામાં રોકાયા. અને તે વખતે મહંત સ્વામી મહારાજે પોતાના પ્રવચનની અંદર વાત કરી કે અત્યારે સ્વામી બાપા ત્રાજવે તોળાય છે, તેઓ આપણને પણ જુએ છે, આપણે એમના દર્શન કરી રહ્યા છીએ, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજનું મન ક્યાં છે? આટલી કડકડતી ઠંડીની અંદર જે નવયુવાનો પાર્કિંગમાં સેવા કરે છે, એમના તરફ એમની વૃત્તિ છે, એમને યાદ કરે છે. અને ત્યાર પછી પ્રમુખ સ્વામી મહારાજ યુવાનોના સંકલ્પને આધીન થઈને એ યુવાનો સાથે રાસ પણ રમ્યા છે.
અને અઢળક સ્મૃતિ આપી છે, અઢળક રાજીપો બતાવ્યો છે. સંત અને ભગવંત પ્રમુખ સ્વામી મહારાજના શબ્દો યાદ કરીએ કે ગલીપચી કરવાથી કોઈ દિવસ રાજી નહીં થાય. એમની રાજી કરવાની જે રીતિ નીતિ અને પ્રણાલિકા છે, આંતરિક સાધના કરો, મહિમાનો વિચાર કરો, દાસત્વ ભાવ કેળવો, કોઈના પ્રત્યે ક્યારેય પણ રાગ દ્વેષ અને ઈર્ષા અસૂયાની ભાવના ન રાખો, ત્યાર પછી રાજી થાય. આજે ગુરુ પૂર્ણિમાનો પરમ પવિત્ર દિવસ છે. યોગી બાપા યાદ આવે, પ્રમુખ સ્વામી મહારાજ યાદ આવે કે જેમણે મને દીક્ષા પણ આપી અને શિક્ષા પણ આપી. પક્ષપાતી પ્રેમ કર્યો, અઢળક ઢળ્યા, દર્શન પ્રસાદી વાતોને મળવું, આવા અલૌકિક દિવ્ય સુખો આપ્યા. મારા એકલા ઉપર નહીં, હજારો લાખો સંતો અને ભક્તોના ઉપર એમણે કરુણા અને દયાની અને પ્રેમની વર્ષા કરી છે. આપણા માટે ઘસાયા, આપણા માટે ટાઢ તડકો ભૂખ તરસ કંઈ જોયું નથી. એમણે આપણું કાંડું પકડ્યું, ક્યારેય પણ આપણી પાત્રતાનો વિચાર નથી કર્યો, ક્યારેય આપણા યોગ્યતાનો વિચાર નથી કર્યો, અને ક્યારેય પણ એક ક્ષણના માટે આપણા દોષો અવગુણો ભૂલો તરફ નજર કરી નથી. એવા ગુરુ હરિ મહંત સ્વામી મહારાજ, જે યોગી બાપા અને પ્રમુખ સ્વામી મહારાજનું અને ભગવાન સ્વામિનારાયણનું હરતું ફરતું સ્વરૂપ છે, એનું આજે આપણે સૌ કોઈ મંદિરમાં કે ઘર મંદિરમાં એમની જે ચિત્ર પ્રતિમા છે ત્યાં પૂજન કરવાના. એ કરવું પણ જોઈએ, પણ એમનું સાચું પૂજન થયું ક્યારે કહેવાય ને ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ મનાવ્યો ક્યારે કહેવાય? જ્યારે એમની રુચિનું પૂજન કરીએ, ગમતાનું પૂજન કરીએ, અભિપ્રાયનું પૂજન કરીએ, એમણે આપેલા આદેશનું પૂજન કરીએ, એમણે આપણને ઢોલા નગારા વગાડી વગાડીને કહ્યું કે સંપ સુરતભાવની એકતા રાખો. આ તમામ સત્સંગ મંડળની અંદર અક્ષરધામના મુક્તો છે. ક્યારેય પણ કોઈનો પણ અભાવ કે અવગુણ ન લો, કોઈની નિંદા ન કરો, ટીકા ન કરો, કોથલી ન કરો, કોઈના માટે ઈર્ષાનો ભાવ ન રાખો, દરેકને માથાના મુગટ માનો. આ ભાવનાનું જો આપણે પૂજન કરીએ, જીવનમાં આત્મસાત કરવાનો પ્રયત્ન કરીએ, તો સમજો કે આપણે ગુરુ કર્યા છે અને આપણે ગુરુના શિષ્ય સાચા. કોઈ જાતની શંકા વગર 100% વિશ્વાસ સાથે કહી શકાય કે એ ગુરુ 100% સાચા છે. પરંતુ આપણે એમના 100% સાચા શિષ્ય બન્યા છીએ ખરા? અંતરને ઢંઢોળવાની જરૂર છે, અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે, વિચારને પામવાની જરૂર છે. એ રાજી થાય, હૃદયથી રાજી થાય, અઢળક ઢળે, એવી આપણી સાધના બને, ભક્તિ બને, સેવા બને, આજ્ઞા પાલન થાય. એવી આજે ગુરુ પૂર્ણિમાના પરમ પવિત્ર દિવસે એમના આધ્યાત્મિક ગુણોનું પૂજન કરીને કોટી કોટી વંદન કરીએ છીએ. બેંગ્લોરથી પ્રેમ શાસ્ત્રીના સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ.